ચાવીના મારું મન નો માને. આપણે આવી ગયા છીએ અગોડા ફોર્ટ. આપણે ગાડી વાડી પાર્કમાં મૂકી દીધી છે અને અમારે દીગુભાઈ થોડાક રોવે છે કેમ કે એને આ સાંભળી ગયું છે એનું ઘર યાદ આવી ગયું છે. અને ફરીને થાકી ગયા ને તો આપણે પોરો ખાવા બેઠા છીએ. તો પાછા આપણે નીચે જઈએ. શું તમે કેવી મજા આવે છે? મને બહુ. તમે તો તું બટુ ઉપર હું કર્યું રમતો તો હું લીધું તરબૂચ. અરે ઓકે વિજયભાઈ પાડજો. હજી આપણે વિજયભાઈ હાટું હજી આમ નવી શું કહેવાય સુકન્યા ગોતવાની. વિજયભાઈ ગોતવાની ને. અને અમારા બી ભાઈઓ છો ફોટા પાડે છે, બધા બેઠા છે. તો આ લોકો ખરીદી કરવા મળ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો. એન્ડ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો મસ્ત મજાની આપણે ગોવામાં મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે સરસ મજાના જો રેડી થઈ ગયા છીએ. પહેલા રેડી થઈને આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. અને આ ભાઈને જો અમારે ખ્યાલ આવી ગયો ને કે આપણે વ્લોગ ખબર પડી ગઈ ને વ્લોગ સ્ટાર્ટ આપણે ખબર પડી આવી ગયા છે. જો આપણે મસ્ત મજાના નાસ્તામાં ઢોસા આવી ગયા છે ને આ બધા જો રેડી થઈને બેસી ગયા છે. દીકુભાઈ હાય. દીકુભાઈ હાય. શુતુબેન હાય. અને અમારા વિજયભાઈ નો બહુ મૂડ નાખતો નથી. હા એમ. અને આ ભાઈ અમારે ઓલ ટાઈમ મૂડમાં જ હોય. જોવો એમ કે મને ફોન આપ. એને ઈડલી સાંભાર મંગાવી છે, આવવાનું બાકી છે. અને આપણા મસ્ત મજાનો ઈડલી સાંભાર મંગાવ્યો છે અને પછી ચાય પીવી ચાવીના મારું મન નો માને. જો આપણે મસ્ત મજાનું જ્યુસ મંગાવ્યું છે, આલુ પરોઠા છે અને ઈડલી સાંભાર ફિનિશ થઈ ગયા, ઢોસા ફિનિશ થઈ ગયા છે. તો ફટાફટ આપણે હવે નાસ્તો કરીને કાંઈક ફરવા માટે નીકળીએ. શું કેવું પરત તમારું? કઈ બાજુ જવું એ હજી ફિક્સ નથી. હવે જોઈએ પેલા આપણે ક્યાં લેશું નહીં. તો જો આપણે નાસ્તો પાણી કરીને આપણે હવે આવી ગયા છીએ અગોડા ફોર્ટ. તો જો આપણે ગાડી વાડી પાર્કમાં મૂકી દીધી છે. હવે આપણે આગળ જઈએ. તો જો બધા આગળ હાલે છે. અમારા દીગુભાઈ ને છે ને હું બેઠું. હા ભાઈ અમાર મોજમાં હોય નહીં. દીકો તને રોવું નથી આવતું ને? તો જો આપણે અગોડા ફોર્ટ આવી ગયા છીએ અને અમારે દીગુભાઈ થોડાક રોવે છે કેમ કે એને આ સાંભળી ગયું છે એનું ઘર યાદ આવી ગયું છે. આપણે અગોડા ફોર્ટ આવ્યા છીએ. હજી આપણે અંદર એન્ટ્રી લેવાની બાકી છે. અને અહીંની અગોડા ફોર્ટની પર પર્સન 25 રૂપિયા ટિકિટ છે. હા તને કહો 25 રૂપિયા ટિકિટ છે એક જણાની. એક જણાની 25. અને 15 વર્ષના છોકરાને ફ્રી. 15 વર્ષ લગી 4 ની જ છે. તો આપણે ફોટો અંદર પહોંચી ગયા છીએ અને અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ. બહુ તડકો લાગે. હજી ઉપર જવાનું છે. તો જો આપણે અગોડા ફોર્ટ ઉપર આવી ગયા છીએ અને આપણે ફરીને થાકી ગયા ને તો આપણે પોરો ખાવા બેઠા છીએ. તો પાછા આપણે નીચે જઈએ. શું તમે કેવી મજા આવે છે? મને બહુ. તમને ભરતસિંહ મજા આવે છે? કારણ કે તડકો બહુ લાગે છે ને. આમ જો સ્કિન કેવી બ્લેક થઈ ગઈ છે, એટલા બધા થાકી ગયા છીએ. જો ઉપરનો વ્યૂ જોરદાર છે. પાછળ બીચ દેખાય છે મસ્ત મજાનો. જો અહીંયા આ બીચ છે. હે બેટા, હા બીચ છે. દેખાય તમે તો દેખાવ જ ને, હીરો છો તમે મારા. તું બટુ ઉપર હું કર્યું? રમતો તો. ઓકે
વિડીયો ઉતાર્યો, ફોટા પાડ્યા, મજા આવી. ઓકે, હાલો હાલો. તો ચાલો હવે આપણે જવા દઈએ બહાર, કેમ કે આપણે ઘણા ફોટો ક્લિક કરી લીધા. હા, મજાના ફોટો ક્લિક. હા બાટુ, હા દીકરો, હા જઈ. હા તું ભાઈ રહી ન જાતો આપણે. હા કઈ તારે કઈ કહેવાનું છે તો કહી દે. તારે કઈ કહેવાનું છે જો કહી દો. ઓય હા ઓય કહી દીધું ભાઈ. એટલે ગમ મજા આવી ગઈ ને તને તો. ચશ્મા બધા ચોટલું ને ચશ્મા ભાળે એટલે ચશ્મા પેલા પકડે. હું લીધું તરબૂચ. અરે ઓકે, હાલો હાલો, ખાતા ખાતા બેસી જાઓ આપણે, અને અમને સખાડો. કા મોટા? નહીં. ઓકે. જો હવે આપણે આવી ગયા છીએ બેસેલી ચર્ચ જોવા માટે. અને જો આવો કંઈક એનો વ્યૂ છે. જો આપણે હવે અંદર જઈએ છીએ, અને અહીંયા કોઈ એન્ટ્રી ફીનું કંઈ છે નહીં, ફ્રી ઓફ ચાર્જ છે. થોડાક આપણે સરસ ફોટોશૂટ એવું કરી નાખીએ, પછી પાછા હોટલ તરફ જવા પ્રયાણ કરશું, કારણ કે ઓલરેડી હવે 4 વાગી ગયા છે. અને અહીંયાથી પાછી હોટલ આપણે 25 કિલોમીટર જેટલી દૂર છે. જો આપણે ચર્ચમાં અંદર આવ્યા છીએ, અને અંદર આવીને હવે આપણે બહાર જઈએ છીએ. તો જો આપણે ચર્ચે સરસ મજાના ફોટોસને એવું ક્લિક કર્યું છે ને. અહીંયા જો આપણે બધા રેસ્ટ માટે બેઠા છીએ, અને અમારા આબી ભાઈઓ જો ફોટા પાડે છે, બધા બેઠા છે. દયામ સરખી બેસતો જરા. તો જો સામે બધા બેઠા છે, અને સામે બીજું ચર્ચ છે, ત્યાંય આપણે એક ફોટોસ ક્લિક કરાવવા જવાનું છે, કારણ કે જોરદાર વ્યૂ આવે છે. અને જો આજે કાંઈ વરસાદ જેવું નથી ને, એટલે આપણે બધે ફરીએ ક્યાં છીએ. આય કેટલા પાડવા છે હવે? હે પાડ લ્યો એકાદા પાડ લ્યો. વિજયભાઈ પાડજો. હજી આપણે વિજયભાઈ હાટું હજી આમ નવી શું કહેવાય સુકન્યા ગોતવાની. વિજયભાઈ ગોતવાની ને પાડજો ને એક પણ ભરત છે. તો જો આપણે મસ્ત મજાનું ચર્ચ છે, આટા માર્યા, અને આપણે ફોટોશૂટ ને એવું કર્યું, શૂટ કર્યા. અને હવે આપણે બહાર જઈએ છીએ. તમે લોકો જો ગોવા આવો ને તો આ ચર્ચે જરૂરથી આવજો, સરસ છે. અમે લોકો લાસ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે આ ચર્ચે નહોતા આવ્યા. દીકુ મજા આવી? દીકુ એમાં એવું છે, આજે અમારે દીકુભાઈ સવારમાં સુવાનું નથી ને, એટલે ઊંઘ આવે છે. અને આ સાહેબને જોવો, એને કંટાળો આવે છે, અને અમારે બ્લોગ શૂટ કરવામાં આળસ આવે છે અત્યારે. અને મારે શું તું શું કરે છે બેટા? હું હલવાઈ ગયું. શું નડે છે? અને શું તું ના મમ્મીની ઓલા જયુભાઈ પોટી કર્યા છે, તો ન્યા ગયા હતા. તો જો આવ્યા છે મૈદરા એલા આવે છે. કેવા એલા આવે છે? ધીમે ધીમે ધીમે. આપણે સામે જવું છે ને? તો સામે તમને નથી કહેતી, ભરત છે સામે એક જોરદાર મસ્ત ચર્ચ છે, ત્યાં ફોટોસ મસ્ત આવે એમ છે. સામે જવું છે ને ચર્ચે? શું તો જવું છે ને સામે? તો જો સામે જ બીજું ચર્ચ હતું, કેથેડ્રલ ચર્ચ એવું કંઈક નામ છે. ત્યાં આપણે આવ્યા છીએ હવે. હું છે દીકુ ને ફોટા પાડ્યા તે જયું. હાલો હાલો. શું તું બેન શું પરાક્રમ કર્યા? તો કેમ તાર મમ્મી ખીજાય? શું થયું? તો આ લોકો ખરીદી કરવા મળ્યા છે.
इसमें पुट्टी अरे इसका 250 बोल के आपने बेटा वो सिंगल है इसमें पुट्टी भी ये है भी 50 का देना है। दे दो जल्दी दे दो ना चलो वो देना है 50 में। कौन सा वाला ये डब्बा हाँ, ये डब्बा। 100 रुपये में यहाँ फाइनल होगा તો ગાઈસ ફાઇનલી આપણે હવે હોટલે આવી ગયા છીએ અને આજનો ડે આપણો ગોવામાં જો આટલો સરસ ગયો કારણ કે આપણે જે લાસ્ટ વખત આવ્યા હતા અને જે જગ્યા મિસ કરી હતી ને એ બધી જ જગ્યા આજ આપણે લઈ લીધી છે અને હજી આપણે બધા બીચ ને એ બધું બાકી છે લેવાનું પણ હજી આપણી પાસે દિવસોય જાજા છે આપણે 5-6 દિવસનું પ્લાનિંગ કરીને જ આવ્યા છીએ ગોવામાં તો હવે આજના વ્લોગને આપણે એન્ડ આપી દઈએ કારણ કે આજે આપણે સખતના થાકી ગયા છીએ કારણ કે આજે આખો દિવસ રખડવા સિવાય કાંઈ કામ નથી કર્યું તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ ફિટ ડ્રીમ્સ ટેક કેર જલ્દી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય